હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો જો બધા આવી ગયા એક હારે, એક મંદિરેથી ને બે ટ્યુશનમાંથી, અને આવતા વેત જો અમારા બેનને બાંધવાનું આવ્યું. એ હું તોરણ આવ્યું ઠીક, ખાલી પડ ચડા નીચે. તો અહીંયા જો ગરમા ગરમ રોટલી બને છે અને એક બાજુ જો ખીર ઉકળે છે. ચાલો તો આપણે જો આવી ગયા છીએ રામનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. તો અહીંયા જો ટેટુ પડાવવા ઊભા રહી ગયા છો. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો સવારના 9:15 9:30 થવા આવ્યા છે અને જો મચ્છરિયું ચાલુ થઈ ગયું છે. ઝીણું જો ચાલુ થઈ જ ગયું છે. સવારનું આવે જ છે, સવારે ઉઠ્યા ત્યારનું જો આવું આવે, ઘડીક વાર રહી જાય પાછું આવે છે. જેવો તડકો નીકળે ત્યાં પાછું વાદળું આવી જાય માથે, એવું છે. કેમેરામાં તો તમને ચોખ્ખું નહીં બતાય, પણ વરસાદ ચાલુ જ છે જો ઝીણો, એટલે કપડાં પણ બહાર સૂકવાય એવું કંઈ છે નહીં. વાતાવરણ 2 દિવસથી આવું નવું વાતાવરણ છે. જો વાદળા આવ્યા જાય છે પાણી ભરી ભરીને, ત્યાં વરસે અને ધીમો આવે એને જેવું છે. હમણાં 3-4 દીથા તો વરસાદ બધે બહુ જ પડ્યો છે એવું છે. બધે બોમ્બેમાં ને વરસાદ તો મુંબઈમાં બહુ જ પડ્યો, ધોઈ નાખ્યું એવું બધું છે. તો અહીંયા આપણે સારું છે, ખાલી ઝાપડ જેવું જ છે એટલે વાંધો નથી આવતો. નકર બહુ આવે તો આપણે ન ખમી શકીએ. જો 2-3 દિનના કપડાં પણ સુકાતા નથી. કેદુના અમે આવ્યા ફરીને તેદુના સૂકવેલા છે, હજી જ સુકાતા નથી. ભીના રહેશે કેમ કે તડકો નીકળતો નથી, પવન આવતો નથી, એટલે વરસાદના એમનેમ ભીના રહે. અને વાદળું હાલ્યું જાય છે જો મસ્ત એવું. આ બાજુ જો ઉઘાડ, આ બાજુ વાદળું જેવું. જ્યારે વાદળું નીકળે ત્યારે વરહીને વયું જાય, પછી પાછો રહી જાય, એવું વેધર થઈ ગયું છે. અને આપણે જો હવે પોતા એક બાકી છે, બાકી બધું કામકાજ પતી ગયું છે. મમ્મી ગયા છે મંદિરે, એ મંદિરે વૈયા ગયા. અને આપણે જો આજ તો કપડાં બધા સ્ટેન્ડમાં નાખી દીધા છે અને પંખા નીચે મૂકી દીધા છે, કેમ કે છોકરાઓને સ્કૂલના પહેરીને જવું હોય એટલે પછી સુકાય નહીં, એટલે શું કરવું, એટલે પંખા નીચે રાખવા પડે. અને આજે ઘી મલાઈ પણ ભેગી થઈ ગઈ છે, તો આજે ઘી પણ બનાવવાનું છે. મમ્મી મંદિરેથી આવશે એટલે ઘી બનાવશે. અને દાળ બફાઈ ગઈ છે, તો ચાલો જેવો તેવો પ્લેટફોર્મ સાફ કરી નાખું, કેમ કે બપોરે ઘી કરશે એટલે પાછો સાફ કરવો જ પડશે. અને થોડી ઘણી રસોઈ ચાલુ કરી દઉં, અને રસોઈ થોડી ઘણી બની જાય ને પછી પોતા મારવા સાફ કરું. એટલે હું બગડવાનું હોય પાછું બગડી જાય. ઘી કરશે, માખણ કરશે એટલે બધું પાછું બગડે જ તે. એટલે પોતા નીચે મારી દઉં, ઉપરનું બધું સ્ટાફ બાકી રાખવું, અને રસોઈ બનાવતી જાઉં અને કામ કરતી જાઉં. એવું છે આજે. અને કાલે છે અમાસ, આજે છે 14, કાલે ભાદરવી અમાસ છે. તો કાલે પાણી રેડવા પણ જવાનું હોય, એવું બધું હોય. એટલે આજે કાલે ભાદરવી અમાસનો મેળો હોય ઘણી જગ્યાએ. અને ચાલો તો આજ તો બનાવવાનું છે જો કંટોલાનું શાક અને આખા રીંગણાનું શાક. તો કંટોલાની શાકની આજ તો રેસીપી તમને આપી દઉં. ચાલો ફટાફટ થોડું ઘણું કામકાજ પતાવી લઉં. તો આજ તો આપણે બનાવવાનું છે જો કંટોલાનું શાક. કંટોલાનું શાક બનાવવા માટે મેં અહીંયા જો 250 ગ્રામ કંટોલા લીધા છે. 250 ગ્રામ કંટોલા લીધા છે અને મસ્ત એવા ધોઈને સુધારી લીધા છે જો આ રીતના ચિપ્સ કરીને. તો હવે સુધારી લીધા. હવે અહીંયા આપણે એક કડાઈમાં તેલ મૂક્યું છે. તો તેલ મૂક્યું છે, એમાં તેલ ગરમ થાય એટલે આપણે નાખશું એમાં લસણના કટકા. લસણના કટકા એડ કરશું. લસણના કટકા એડ કરી દીધા છે. હવે લસણ છે ને થોડુંક લાલ જેવું થઈ જાય એટલે એમાં આપણે હિંગ ઉમેરશું. થોડીક અમથી હિંગ, અને પછી એમાં નાખશું આપણે કંટોલા. થોડીક એમાં માથે આપણે એમાં મીઠું એડ કરી દઈશું. મેં તો કંટોલાનું મીઠું એડ કરી દીધું છે, અને થોડીક અમથી હળદર એડ કરી દઈશું. મેં તો કંટોલાનું શાક ચાખ્યું જ નથી, આજ પહેલી વાર હવે હું બનાવું છું. આમ તો જો કે પહેલી વાર જ છે, જોઈએ હવે કેવું બને છે. હવે આમાં એ હળદર, મીઠું અને હિંગ ને બધું એડ કરી દીધું છે. અને હવે આને આપણે આમનામ ચડવા દઈશું તેલમાં જ. તે પાણી એડ કરવાનું નથી થતું, તો ઘડીક વાર માટે ઢાંકી દઈ અને આમનામ ચડવા દઈ કંટોલાને.
ઢાંકીને રાખી દીધું છે. તો હવે જ્યાં લગી આપણે કંટોલા બફાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. ઘડીક વાર માટે બફાવા દેવાના છે. તો જો બધા આવી ગયા, એક હારે, એક મંદિરેથી ને 2 ટ્યુશનમાંથી. અને આવતા વેચ જો અમારા બેનને બાંધવાનું આવ્યું, રોવા બેઠા છે. 2 આવતા વેચ ને ટ્યુશનમાં કેમેય શાંતિથી ઘડીક બેઠતા હશે. ભૂખ લાગી ગયો તો હવાર તું ખાઈ નતો ગયો? ના ના દીકરો, પરોઠા ને બધું કર્યું તું તો ખાઈ ન જવાય. 12 વાગે નિશાળ જવા ટાઈમે 11:30 મોકલજો ઘરે. ત્યાં સુધી ઘરે નૈયા રહ્યો. અમારે આરાધ્યાને જો રોવાનું આવે. હા, કાજુ કાતરી લઈ લો એક જાવ 2 ખોખામાંથી. તો બેન ને જો કાજુ કતરી બહુ ભાવે ને એટલે કાજુ કતરી લેવરાવી છે. જો હવે કેટલી વધી છે, 2 જ ખાઈ છે. આપણે કોઈ અડતાય નથી. મેં કોને ખબર હવે કેટલી રહી નથી ખબર, ખોલીને જોઈ ન હોય. 4-5 જ છે. તો આવો કાજુ કતરી ખાવા. જો આરાધ્યાને ફેવરેટ. આરાધ્યા ત્યાં પૂરી. હા, પપ્પાને હમણાં ખીચવું જોરમાં હશે, લઈ દે વારા ઘડીએ. લઈ આવી, હું ક્યાં ના પાડું, ભલે લઈ આવી દેતા. ખાય તો લઈ આવી દે. એમાં આજે હું નાસ્તામાં લઈ જવાનું છે. કેળા લઈ જવા છે. કેળા તો ભાવે જ છે. એમ તો પાઈ ક્યાં હોય ને કે બધા કાચા નો. તો કાચા લીધા હોય એટલે તે એવા તમને દોઢા કોને કરે લઈને ફેંકી દેવાના. તો હું લઈ જાઉં આજ નાસ્તામાં. અહીંયા જો અમારું કંટોળાનું શાક બને છે. અહીંયા દૂધ આ વઘાર્યું છે, હજી હળદર ને મીઠું. ના એમ તો બધા હારા જ નીકળ્યા. ના ના લાલ નથી નીકળ્યા. ના ના. તો જો આપણા કંટોલા અહીંયા વઘાર્યા હતા તો થોડા જો ચડી ગયા છે તો ગોળ પણ એડ કરી દઈએ હવે એમાં, થોડા ખાંડના દાણા. અને હવે આમાં છે ને મસાલો બધો બાકી રહ્યો છે, ચડી જાય ને પછી. પણ મમ્મીને મોડું કાઢવાનું છે કેમ કે એ ખાઈ નથી શકતા. ચડી જો તો ચડી ગયું. હજી થોડીક વાર રહેવા દો, થોડીક વાર રહેવા દઈએ ને મૂકી દઉં પાછું. ખમો પછી છે ને પછી ખાલી લસણ વાળી ચટણી ને ધાણા જીરું 2 એડ કરવાનું છે. ધાણા જીરું નહીં દેવાય, મારે નો સ્વાદ જોતો ધાણા જીરા. પણ તમારો એમ નહીં ચડવામાં ચોટી જાય પછી ભલે ને તમે નાખીને ભેળવીને કાઢી લો એમ હું કહું છું. તો જો અહીંયા આપણું આ કંટોલાનું શાક મસ્ત રેડી થઈ ગયું છે. અને અહીંયા છે આખા રીંગણા બટેટાનું શાક, દાળ ભાત, બધું મેનુ રસોઈ બની ગઈ છે રેડી. અને આરાધ્યા બેન જો તૈયાર થઈને હવે જાય છે સ્કૂલે. અને વરસાદ ધબધબાટી બોલાવે છે. એક દીવીનો દેકારો બંધ ન થાય ને. નવા મોજા કાઢી આવ્યા જો 2 ભાઈ બેન 2 આવા ગારાના મોજા પહેરીને જવાના. ને વરસાદ જો સારું એવું પાછું ઝાપટું આવી ગયું ને રહી ગયો. ઝીણો આવે ને રહી જાય તરત. ઘડીક તડકો નીકળે ને ઘડીક વાદળા થાય. કારથી એવું જ કરે છે વરસાદ, એક ધારો નથી આવતો. 2 મિનિટ માઇન્ડ આવતો છે. આમ અંધાર્યું છે ફૂલ. હે ફોન ન કરવાનો, આવે જ છે હમણાં. આવતા જ હોય, એનો ટાઈમ થાય એટલે આવી જાય. બધા હુકાતાય નથી જો. ગાભા કપડાને બદલે ગાભા. હે ફોન કરું છું હાલો. આપણે આવી ગયા ઉપર રસોડામાં, કિચનમાં રસોઈ બનાવવા માટે. અને અહીંયા બને છે જો આજે ખીરનું આંધણ મુકાઈ ગયું છે. એટલે ઉકળી જાય ને એટલે આપણે કુકર પેક કરી દઈએ. અને ખીર બનાવવાની છે. ખીર, રોટલી અને સેવ ટમેટાનું શાક. અને આપણને તો જો ફૂલ એસિડિટી થઈ છે એટલે શાક ખાવાની કાંઈ ઈચ્છા નથી. જેને ખાવું છે એ સેવ ટમેટાનું શાક ને રોટલીની ખાશે ને આપણે ખીરને રોટલી ખાઈ લઈશું. અને રોટલો પણ બનાવવાનો છે મકાઈનો, ઝાડનો મકાઈનો. તો પહેલાં તો લોટ બાંધવા માટે આપણે લોટ લઈ લીધો છે. તો રોટલીનો લોટ પહેલાં ભેગો કરી દઈએ. ત્યાં સુધીમાં અહીંયા ભાત ઉકળી જાય, આંધણ ઉકળી જાય ને ખીરનું, પછી ઢાંકણું રાખીએ એટલે ઉભરાય નહીં. અને એવું છે તો વાગી ગયા છે જો 7. તો અહીંયા જો ગરમા ગરમ રોટલી બને છે અને એક બાજુ જો ખીર ઉકળે છે. અને શાક પણ રેડી થઈ ગયું છે. તો હવે રોટલી માંડી દીધી છે. તો ચાલો આવો ગરમા ગરમ ખીર ખાવા. આજે તો ખીરનો પ્રોગ્રામ છે, ખીર બનાવી છે. હમણાં આમ તો જો કે દરરોજ બને છે કેમ કે દેશી દવા આયુર્વેદિક દવા લીધી છે ને એને મમ્મીએ એને ખીર ખાવાનું કીધું. દરરોજ રાતે સૂતી વખતે 1 વાટકો
ખીર ખાઈને સૂવાનું, ઠંડી થઈ ગયેલી. એટલે દરરોજ અમારા ઘરે હમણાં તો ખીર બને, પણ આ થોડીક જાજી બનાવી છે, બધાને ખાવી છે ને, એટલે નકર થોડીક એક વાટકો કે એમ બનાવવી. ગળી જ કરવાની છે, બાની એની મોળી નીકળી જાય ને પછી આપણે ગળી કરવાની છે. અને જો કીર્તન હોમવર્ક કરવા માટે બેસી ગયો છે ને, આરાધ્યા શું કરે? ટીવી સામું નો બેહાય, આ નંબર આવી જાય એમ સંભળાય. અને કીર્તનને હોમવર્ક થાય છે. અને આપણે અહીંયા જો ગરમા ગરમ રોટલી બને છે, પણ રોટલી બળી ગઈ, રહી ગઈ. હું ત્યાં જવા રહી ને ત્યાં, અને અહીંયા ઉકળે છે. જો ખીર તો મને બહુ ભાવે હો, પણ ગળી ભાવે, મોળી ન ભાવે. અમારા મમ્મીને ડાયાબિટીસ થયું એટલે એને મોળી ખાવાની હોય, એટલે એની હાટું મોળી પહેલાં કાઢી લેશું અને પછી થોડીક ખાંડ નાખશું. તો ચાલો રોટલી બનાવી લઉં પહેલાં. આવો તો બધા ખીર ખાવા માટે. જો આજ તો ઘણી બનાવી છે, બધા માટે બનાવી છે, તો આવી જાઓ બધા. ચાલો તો આપણે જો આવી ગયા છીએ રામનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. તો આજ તો જો શુક્રવાર છે એટલે ટ્રાફિક હાવ ઓછો છે ને વરસાદના હિસાબે, નકર અહીંયા પગ મૂકવાની જગ્યા ન હોય અને ગાડી પણ અહીં સુધી ન આવે. આજ તો જો ઠેઠ લગી ગાડી આવી ગઈ. સારું કહેવાય આજે આવ્યા આપણે. કાલ આમાસ નદી આવ્યો તો ન ભેગું થતો. એ ભગવાન, હા સારું હાલો. આજ સારું દર્શન સારા થાય, ટ્રાફિક જ નથી. જો હા ઓછો છે. હા આવા દો હાલો. જો યુગ કોને કરાવું? યુગ કેતો તો ટેટુ કરાવવાનું, આને કરી દેવું છે. હા 2 દી રે પછી વયું જાય. યુગભાઈ જો મહાદેવ તાર કરાવો, કીર્તન કરાવી લે. કર લે આરાધ્યા, કર લે, તું કરી લે. ઉભી રે, તને કરી દે હમણાં. તો જો આ નદી છે, રામનાથ મહાદેવ નદીની અંદર છે. પણ જો હમણાં વરસાદ થોડોક 2-3 દિવસ આવે છે એટલે વળી પાણી આ ચાલુ છે, નકર પાણી ન હોય. કૂતરું હતું છે, હું તો બી ગઈ, પગ આવ્યો છે. કેવું છે? બી ગઈ હશે આરાધ્યા તે. દર્શન કરવાના છે. પપ્પા આગળ હશે. ધજા ચડાવે છે. હા ધજા ચડે છે. રામનાથ મહાદેવ ને ધજા ચડે છે. સ્વયંભૂ રામનાથ મહાદેવના દર્શન આપ કરી રહ્યા છો મિત્રો.
તો અહીંયા જો ટેટુ પડાવવા ઊભા રહી ગયા છે. શું કર્યું? ઓમ ને ત્રિશુલ બે કીર્તન કરાવવું હોય તો કરાવી લે. કાંઈ આમ રાખ એટલે હુકાઈ જાય ત્યાં, બીજું કઈ ન થાય. ગાડીમાં હુકાઈ જાય. તાર હું લખાવું પેલા જોઈ લે. ઓલું છે જો ઓમ નમઃ મહાકાલ છે કે શું છે? મહાકાલ છે ઈ કરાવું. ઈ છે મહાકાલ કરાવું. શું કરાવું બોલ ફટાફટ. ઈ મહાકાલ છે ઈ તો કહું છું. મહાકાલ આમ હાથ રાખ તારો. મહાકાલ હે સ્કૂલે આછું થઈ જાય. સ્કૂલે કઈ ના ન પાડે કોઈ. અહીંયા જો બધા સ્ટોલ લગાવેલા છે રમકડાના. તો આપણે જો ઘરે આવી ગયા ને આરાધ્યા બેન જો નાઇટ ડ્રેસ બાય ડ્રેસ ચડાવી લીધો છે અને હવે વાગી ગયા છે 11. તો હુઈ જાવ ને આરાધ્યા, સવારે ટ્યુશનમાં જવા ઉઠશે નહીં. ચાલો આ સાથે આજના બ્લોગને અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કે આરાધ્યા અહીંયા સામું જોઈને કહેવાય, મોઢામાં પાણી પીર્યું. લ્યો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ, જય રામનાથ મહાદેવ.